નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે લોકો મહુવા તાલુકાના કિકરિયા ગામની અંદર આવેલા છીએ. ત્યાંના ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત એવા રૂડાભાઈ કરીને છે, જેઓએ અમારી પરિવાર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કંપનીનું યુમિક પોતાની ડુંગળીની અંદર વાપરેલું હતું. તો આજે આપણે એની ફાર્મ ઉપર પોતાના ખેતરે જ આવેલા છીએ. જેઓ અલગ અલગ કંપનીના ખૂબ જ ખાતરોને એવું વાપરતા હોય છે, તો એમણે અમારી પાસેથી પણ અમારું યુમિક વાપર્યું હતું. તો આજે આપણે એમની પાસેથી જ જાણીશું કે એમને ડુંગળીમાં શું ફાયદો થયો અને વીઘે કેટલું પાણી આપ્યું, પાણી સાથે કેટલું યુમિક વાપર્યું. તો રૂડાભાઈ, તમે જ તમારી જમીનની અંદર વપરાશ કર્યો છે, તો જણાવો અમારા ખેડૂત મિત્રોને. આવી ઓસન અમે 9 થેલી વાપર્યું, 9 બેગ વાપરી છે તમે? 9. હા હા. અને આ ડુંગળીની અંદર કેટલા વખત તમે પાયું? બે ફેરું. 2 વખત પાયું છે. કેટલા વીઘાનું તમે આમ ડુંગળીનું વાવેતર કરો છો? અમારે 3 ભાઈઓ અમે અને 3 ભાઈઓ અમારા વેવાયની, 6 ભાઈઓ થઈને 150-200 વીઘાની છે. 150-200 વીઘાની છે. દરેક જમીનની અંદર તમે આ યુમિક બધા ભાઈઓ વાપરે છે? એક જણો વાપરે, હું જેમ કહું આ કરવાનું એટલે એ બધા કરી જ નાખે. એમ કહી દેજો. હવે આવતા વર્ષે પણ તમે આ યુમિક વપરાશ કરશો ખરી? 100%. અને અમારા બીજા ગુજરાતના ખેડૂત ભાઈઓ જે લોકો ડુંગળી કરતા હોય એમને પણ તમે ભલામણ કરો ખરી કે આ યુમિક વાપરવા જેવું? આનું આ યુમિક જે છે એ માર્કેટમાં 400 કિલો મળે છે, અને આ ભાઈની જે કંપની છે એ 130 કિલો મળે છે. એટલે કોઈની માને ડાયરેક્ટ નથી કહેતું, બાકી આ વપરાય. આ વાપરવા જેવું ખરું? તમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું? હવે આમાંથી તમારે 1 વીઘાની અંદર ડુંગળીનો કેટલો ઉતારો આવશે? એમાંથી ઓછા અમે એમ ગણો નહીં, 100 થેલી 12 તો વણ જાહે જ. હવા થેલી હવા થેલી જેવો 300 મણનો ટાર્ગેટ ગણાય. તમે ડુંગળી પણ બતાવો અમારા દર્શક ખેડૂત મિત્રોને. આપ જોઈ શકો છો, એવું નથી કે આ ડુંગળી અમે લોકોએ લીધેલી છે, પણ તમને અમારી નજર સામે ખેંચીને પણ દેખાડી છે. જો આ પણ તમે જોઈ શકો છો, એકદમ મૂળ પણ ખૂબ છે, સારા એવા સડ્યા નથી મૂળ, એકદમ લીલા છે અને સફેદ તંતુ મૂળ છે, જેમની અંદર યુમિકનો વપરાશ એમણે કરેલો છે. 1 વીઘાની અંદર આપણે 1 કિલો પાણી આપ્યું હતું ને, કિલો ઉપર વયું જતું હોય, કિલા ઉપર નાખી દીધું હતું. કોઈ માપતાલ નહીં. કહી દે કે આ બેગ જે છે ફૂટવાડી દેવાની, એટલે વીઘે કદાચ 1.5 થી 2 કિલો ખવાઈ જાય. કિલા વયું જોઈએ, દોઢેય જોઈએ, ખવાઈ ગયું હોય, ચકડી ગયું હોય. એ કોઈ આપણે ભાગીદારને ફિક્સ નહીં, વસ્તુ છે, નાખે રાખો. અને આનું રિઝલ્ટ તમને સંતોષકારક મળ્યું. તો બીજા દર્શક ખેડૂત મિત્રોને પણ અમારી ભલામણ છે કે ડુંગળીનું વાવેતર કરતા હો તો આ યુમિક ખૂબ સારી વસ્તુ છે, વાપરવા જેવી છે. આજે બજારમાં ઘણા અલગ અલગ ભાવના યુમિક આવતા હોય છે, પણ અમારો એક એ સિદ્ધાંત છે કે ખેડૂતોને આજે એગ્રોમાંથી વસ્તુ મોંઘી પડતી હોય છે, એની જગ્યાએ ડાયરેક્ટ ફેક્ટરીએથી ખેડૂતો ખાતરની ખરીદી કરી શકે તો વધારે ઉપયોગ કરી શકે. આની આ જ વસ્તુ તમને 400 રૂપિયા કિલો મળતી હોય તો તમે ઓછું વાપરી શકો, પરંતુ જો તમને ડાયરેક્ટ ફેક્ટરીથી મળતું હોય 130 રૂપિયા કિલો, તો તમે પણ વીઘાની અંદર 260 રૂપિયાનો, એટલે વીઘે 2 કિલો પાવાનું થયું હોય તો તમે પાઈ શકો ને એની સામે તમને આ રીતનું રિઝલ્ટ અને ખેડૂતનું પાછું એવું કહેવાનું છે સસ્તું હોય એટલે સારું ન હોય, પણ એવું વેમમાં ન રહેવું. એક જ બહારની કંપનીની માટી છે આ. હા, બાકી 400 કરીએ કે 500 રૂપિયા કરીએ કે, બાકી આ એક જ કંપની એવી છે 130 મળે. હા, આમાં તમને ડાયરેક્ટ ફેક્ટરી દ્વારા મળતું હોય છે, એટલે આ ભાવમાં તમને મળી જતું હોય છે. તો દરેક દર્શક ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે આ યુમિક વાપરો અને પોતાની જમીનમાં વધારે ઉત્પાદન મેળવો. દવાઓના છંટકાવ કરતાં યુમિક છે આ જમીનનો એક ખોરાક છે, આમાં કોઈ કેમિકલ બેઝ નથી, એટલે દરેક ખેડૂત મિત્રોને વાપરવા જેવી ભલામણ છે. જો આ ખેડૂત 100-150 વીઘાના ખાતેદાર છે, તેઓ પોતે પણ વાપરતા હોય છે. એમ આપ નજર સામે જોઈ શકો છો. આજે આ 19/3/2026 આજે આ વર્ષની ડુંગળી ઘણા ખેડૂત મિત્રોએ જોઈએ છે અલગ અલગ, તો ઘણી જગ્યાએ સોપારી જેવડી ડુંગળી થયેલી, લહણ કરતા નાની ચી છે, અને અમારે દર વર્ષે થાય એવી થઈ ગઈ છે. આ જો આમની ડુંગળી, એ પણ એક કંપની વાળા પાસેથી 400 રૂપિયાનો કિલો યુમિક વાપરતા હતા, પણ અમે એવું કીધું કે અમારું થોડુંક વાપરો, તમને પણ રિઝલ્ટ મળશે. તો ત્યાર પછી આ વર્ષે બધા ખેડૂત ભાઈએ આ વસ્તુ વાપરી છે, અને ગુજરાતના દરેક ખેડૂતોને અમારી ભલામણ છે કે આ વસ્તુ વાપરવા જેવી છે.